श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। चिंता संतान तारो यत्पादाम्बुजरे स्वीयानान्तान् निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि शेषे लीलाक्षिराब्धिसारिणम् लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षट्भिः विराजते ओषो पंचधारये मम श्री वल्लभाधीश की। જ્યારે મંગલાચરણ આપણે બોલते પુસ્તક ખોલવાના હો, શબ્દ ઉપર ક્યાં આપણો શબ્દ છે આપણી નજર હોવી જોઈએ। અહીંયા તો લખેલું છે પણ તમે પુસ્તકની ટેવ પાડશો ને તો ઉચ્ચાર શુદ્ધિમાં તમને વધારે અનુકૂળતા આવશે, બરોબર? એટલે પુસ્તક મંગલાચરણ એટલે પુસ્તક ખોલવાનું। ત્યાર પછી હા નહીં આપણે પેલા સવેરા પૂરું કર્યું કેમ કરું? પહેલો શ્લોક કોણ બોલશે આમાંથી? चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानाथा निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। આમાં ક્યાં ભૂલ આવી મને ખબર પડી? તો પુસ્તકમાં ધ્યાન કરો, સ્વીયા ના છે કે ના માથે મીંડું છે ને, ના માથે, એટલે કેમ બોલાય? સ્વીયાનાં તાં નિજાચાર્યં, બરોબર? બધાને યાદ આવી ગયું? પહેલો શ્લોક આવશે બોલતા? બોલીશ? જોઈ બોલી चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानाथा निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। સરસ, તો કેટલો સરસ બોલી। બીજો શ્લોક કોણ બોલશે? બીજો શ્લોક यदनो ग्रहणतो जन्तु બરોબર સાચું છે। सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। તું બોલતી બીજો શ્લોક જોઈને બોલ તમ તારે। यदनु ग्रहणतो जन्तु सर्वदुःखातिको भवते तमः सर्वदा वन्दे નંદનમ। હવે હું બોલું મારી હારે તારે પાછળ બોલવાનું, બરોબર છે? બરોબર? યદનુગ્રહતુ જંતુઃ બોલો જંતુઃ સર્વદુઃખાતિકો ભવત દુઃખાતિકો ભવેત। તો અર્ધો છે એટલે તો ખાલી જરી બોલવાનું, બરોબર? પછી તમ સર્વદા વંદે હા શ્રીમદ
વલ્લભ નંદન. ઓકે, ચલો આવડી ગયું ને? બસ આપણે બોલીએ તો આવડી જાય. તો બીજો શ્લોક કોણ બોલશે? બોલી. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ વલ્લભ દ ખોડો છે, બરોબર? મદ ને શ્રીમદ એ ખોટું પડે આપણે. શ્રીમદ વલ્લભનંદનમ ખોડો કોઈ પણ શબ્દ હોય એનો અડધો ઉચ્ચાર થાય, બરોબર? હવે ત્રીજો શ્લોક કોણ બોલશે? તમે આવડે છે ત્રીજો શ્લોક? બોલશે. જોઈ જોઈને બોલવાનું. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. આ તો બીજો શ્લોક થયો. આપણે તો ત્રીજો બોલવાનો છે. અગિયાર બોલ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. ત્રીજો શ્લોક હવે કોણ બોલશે? બોલો, બચ્ચાઓમાં કોણ બોલશે? બોલજી ત્રીજો શ્લોક. હા, અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. ન માંથી મીંડું છે. આ ન ઉપર મીંડું છે. એ નમ બોલાય? હા, એ ન ખાલી છે. ન માંથી મીંડું હોય તો નમ બોલાય, બરોબર? ચક્ષુરુન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બરોબર? આવશે તને ત્રીજો શ્લોક? તને આવડશે? હું બોલું મારી પાછળ તો આવડે ને? હું બોલું પછી જીલતા તો આવડશે ને? તો હું બોલું છું. અજ્ઞાનતિમિરાન. બોલો, અજ્ઞાનતિમિરાન ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન મીલિતં એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જો આવડી ગયો ને? કેવું સરસ. તને આવડશે ને? હું બોલું પછી નહીં આવડે? હે? આવડશે ને? બોલો તો ફરી વાર બોલો. જી. અજ્ઞાનતિમિરાન ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન મીલિતં એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવડી ગયું? બહુ સરસ આવડી ગયું બોલતા, બરોબર? ચોથો શ્લોક હવે કોણ બોલશે? નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનં કલાનિધિ. તમે મોટું બે બહેનો બોલશો કે નહીં? બોલો કોઈ. તમને તો આવડે છે એટલે તમને નથી આપતો, પણ નથી આવડતું એને શીખવાડવાનું. હા, ના. બોલજી. આવડશે? બોલજી. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનં કલાનિધિ. સરસ. તું બોલજી. ચોથો શ્લોક આવશે? હું બોલવાનું શીખવાનું છે. આપણે અહીં શીખવા જ આવ્યા છીએ આપણે. નમામિ હૃદયે શેષે બરાબર. સાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિય સેવ્યમાનં કલાનિધિ. એટલે હું તમને કહું, તમે જ્યારે આ પાઠ કરતા હોય ને ત્યારે પુસ્તકમાં ધ્યાન રાખવાનું, અને આપને ખબર પડે કે શ્લોકનો શબ્દ ઉચ્ચાર કેમ થયો છે, બરોબર? હવે છેલ્લો શ્લોક કોણ બોલશે? તમે બે માંથી પેલું બોલો. ચતુર્ભીષ્ય ત્રિભીષ્યતા સર્વે વિરાજ તેજો સૌ પંચ ભારતયે નમઃ. ચોથો શ્લોક બોલો.
નમામિ ચોથો છેલ્લો ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભિ ષડભિ વિરાજતે યોષો પંચધા દેવ ચતુર્ભિશ્ચ એમ બોલવાનું છે. ત્રિભિશ્ચતા ષડભિ ષડ અર્ધો છે માનો ર અર્ધો ષડભિ વિરાજતે યોષો પંચધા હૃદયમાં. હવે હું પ્રશ્ન પૂછું છું પેલા મંગલાચરણમાં. કાલે આપણે ચોરી કથા શીખવાડી દીધી, બરોબર ને? છેલ્લા શ્લોકમાં કયા ગ્રંથનું વિવેચન કરવામાં આવ્યું છે? છેલ્લા શ્લોકમાં હો. હા, કયો? ચતુર્ભિશ્ય. આપણા એક શાસ્ત્રનું આમાં વર્ણન કરવામાં આવેલું છે. શાસ્ત્રનું, બરોબર? તમને ગ્રંથ ન ખબર પડે તો શાસ્ત્ર, એમાં જો રામાયણ હોય, મહાભારત હોય, પુરાણ હોય, બરોબર? આ શાસ્ત્ર આપણે ગીતાજી હોય તો ગીતાજીમાંથી આમાં કઈ કીધું છે? શેમાંથી કીધું છે? શ્રીમદ ભાગવત, બરોબર? ભાગવતમાં કીધું ચતુર્ભિશ્ય, ત્રિભિશ્ચતા ષડભિ વિરાજતે યોચો પંચધા હૃદયમાં. ભગવાનના આ બધા સ્વરૂપો મારા પંચધા એટલે 5 પ્રકારે છે, એ મારા હૃદયમાં બિરાજો. છેલ્લે લખેલ છે ને, યોશો પંચધા હૃદયે મમ. મમ એટલે મારા, હૃદય એટલે હૃદય બિરાજો. આ ભગવાનની જે લીલા છે 5 પ્રકારની, એ તમામ સ્વરૂપ મારા હૃદયમાં, એટલે આખા ભગવત સ્વરૂપને મારા હૃદયમાં બિરાજો. ભાઈ ક્યાં છે દવા આવે છે? નહીં, એ તો સામે આવે એટલે આની સામે આવે ને, હા, છે. એટલે તમારે આ બાજુ રાખવાનું. પહેલા શ્લોકમાં કોનું વંદન કરેલું છે? પહેલા શ્લોકમાં કોને વંદન કરેલું છે? આવડે છે ને નથી પૂછવું, નવડ નથી આવડે ને પૂછવું છે. પહેલો શ્લોક છે, આમાં કોને વંદન છે? કઈ ચોરી કરવાની રીતે લખેલું હોય છે, અહીં લખેલ છે આચાર્યજીને વંદન છે. એ આપણે ખબર કેમ પડે કે આચાર્યજીનું આમાં વંદન છે? આમાં તો કૃષ્ણનું વંદન હું કહું છું, કેમ નો હાલે? કોઈ કહેશો આચાર્યને શા માટે વંદન કરવાનું કહેવામાં આવે છે? આમાં લખેલું છે નિજ એટલે પોતાના, છે ને? નિજાચાર્ય એટલે મારા ગુરુ, મારા આચાર્ય, મારા ગુરુને વંદન છે. પહેલા શ્લોકમાં નિજાચાર્ય એટલે મારા ગુરુને વંદન છે. બીજા શ્લોકમાં કોને વંદન છે? બીજા શ્લોકમાં તને ખબર છે બીજા શ્લોકમાં કોને વંદન છે? આમાં છે લખેલું, જોઈ. બીજું કોનું નામ છે? આચાર્ય પછી કોનું છે? અને બીજું પ્રભુચરણ. કેમ ખબર પડી આપણને? એ કોના દીકરા કહેવાય? નંદન, વલ્લભ નંદન એટલે વલ્લભના પુત્ર, વલ્લભના દીકરા. વલ્લભના દીકરા કોણ છે? વલ્લભના પુત્ર બે કોણ છે? લાલ કોણ છે? ચલો કોઈ કહેશો? મહાપ્રભુજીને 2 લાલ હતા, એનું નામ કોઈ કહેશો? શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી. હા, એટલે આ શ્લોકમાં શ્રી ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજીને વંદન કરવામાં આવ્યું છે. સમજી ગયા બધા? આપણા આચાર્ય કોણ છે? શ્રી મહાપ્રભુજી. નિજાચાર્ય એટલે આપણા આચાર્ય કોણ? તો કે મહાપ્રભુજી. મહાપ્રભુજીને કેટલા લાલ? તો કે 2 લાલ. પેલા લાલનું નામ શું છે? પેલા લાલનું નામ એમાં છે કાં શું છે? ગોપીનાથજી. વાહ ભાઈ વાહ. બીજા લાલનું નામ? વિઠ્ઠલનાથજી. હા, વિઠ્ઠલનાથજી. જો બેટી કેવો મસ્ત જવાબ દીધો. ગુસાઈજી નો કીધા, વિઠ્ઠલનાથજી કીધા, બરોબર? સરસ. હવે આપણે એવા ત્રીજા શ્લોકમાં અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મિલિતમ એન તસ્મે શ્રી ગુરવે નમઃ. આમાં કોને વંદન છે? આપણે ગુરુ કહેતા હોય, કોને વંદન છે? ગુરુને. ક્યાં ગુરુ? આપણા
તને તો મને ખબર છે બધી. વલ્ભાચાર્ય. વલ્ભાચારી તો ઉપલા વંદન થઈ ગયા પહેલા શ્લોકમાં. આપણા દીક્ષાદાતા ગુરુ કંઠી બનાવી જેને આપણે દીક્ષા, કંઠી નહીં આપણે બોલવાનું, આપણે દીક્ષા કહેવાનું. શું બોલવાનું? આપણે જેને બ્રહ્મ સંબંધ દીક્ષા કે શરણ દીક્ષા આપી હોય એ આપણા ગુરુ કહેવાય. અને એ ગુરુ ત્રીજા શ્લોકમાં વંદન છે. બરાબર? શા માટે વંદન છે? કોઈ કહેશો? આમાં છે લખેલું શા માટે વંદન કરવા પડે. જો અજ્ઞાન તિમિરાન અંધસ્ય છે. અજ્ઞાનથી અંધારા વાળા આપણે અજ્ઞાનથી ઘેરાયેલા છે એવા આપણે આ જીવને અંધારામાંથી બહાર કરનારા એવા ગુરુ આપણા છે. એટલે અજ્ઞાન તિમિરાન દસ્ય, અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનાંજન સલાકિયા, જેમ આંખમાં જ્ઞાન છે ને, જ્ઞાનાંજન સલાકિયા એટલે અંજન, જેમ આંખને આંજી એમ આપણા હૃદયમાં, આપણા મનની અંદર આપણા ગુરુદેવે જે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી અને જે આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું એવા દીક્ષાદાતા ગુરુને હું નમન કરું છું. આવી ગયો? ખબર પડી ગઈ શા માટે ગુરુને નમન છે? એટલે કંઠી તો બધા આપી દે એમ કે છે ભાઈ, દીક્ષા બધા આપી દે પછી કે જાઓ તમે સ્કૂલમાં જાઓ, ટીચર તમે એડમિશન લઈ લીધું, પછી ટીચર કાંઈ ભણાવે નહીં તો તમારે ખાલી જઈને બેસવાનું, પછી પરીક્ષામાં શું થાય? નપાસ થાય ને. એમ દીક્ષા આપ્યા પછી આપણે માર્ગના સિદ્ધાંતો, માર્ગનું જ્ઞાન, કઈ રીતે રહેવું, પ્રભુની સેવા કરવી, પ્રભુનું સ્મરણ કરવું, કીર્તન કરવા, ગુણગાન ગાવા, આ બધું કોઈ નહીં શીખવાડે તો એવા આપણે અજ્ઞાન હતા. આપણને કશું જ્ઞાન નહોતું કે શું કરવું. પણ શરણે આવ્યા પછી આપણા દીક્ષાદાતા ગુરુએ આપણને આ બધું જ્ઞાન આપ્યું કે પ્રભુની સેવા કરવી, પછી ગુણગાન ગાવા, આ બધું આપણે અંધકારમાંથી અંજવાળા તરફ લઈ જનારા જે હોય એને ગુરુ કહેવાય. અને જે દીક્ષાદાતા એટલે જ્ઞાન રૂપી અંધકાર હતો એમાં સૂર્ય રૂપી પ્રકટ થઈ અને જ્ઞાન આપ્યું એવા ગુરુને નમસ્કાર. ત્રીજા શ્લોકમાં ગુરુદેવને નમસ્કાર, દીક્ષાદાતા. અને હવે ચોથા શ્લોકમાં નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાય નમઃ. કેવા ભગવાનનું સ્વરૂપ છે? કેવા ભગવાનનું સ્વરૂપ છે? નમન કરું છું કરે છે. ભાગવતજીને ચોથા શ્લોકમાં. હા, ભાગવતજીમાં જે બતાવ્યું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? કે હજારો ભક્તોથી સેવાયેલા. હજારો ભક્તો એટલે કોણ? વ્રજવાસી તો ખરા, તો આપણે નહીં. બ્રજ ભક્તો, હજારો બ્રજ ભક્તો, વ્રજવાસી એટલે બ્રજ ભક્તો. એ તો એ લેવલની વાત થઈ. પણ અત્યારે પણ આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજતા હોય તો કોનાથી સેવાયેલા છે? આપણાથી છે. તો આપણે પણ એ ત્યાં ને. એટલે લક્ષ્મી શસ્ત્ર યાદી સેવ્યમાન કલા નિધમ, એવા કલાના નિધાન છે, રૂપ છે. કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. હજારો બ્રજ ભક્તોથી સેવાયેલા. હવે ઠાકોરજી નું નામ તો એક છે, બરાબર છે, કૃષ્ણ એક જ છે. તો બધી જગ્યાએ સેવ્ય કેમ થાય? એટલે હજારો કીધું. હજારો, સહસ્ત્ર એટલે હજારો. હજારો લક્ષ્મીથી સેવાયેલા, હજારો બ્રજ ભક્તોથી સેવાયેલા. જેની ઘેરે ઠાકોરજી બિરાજતા હોય બધા નામથી સેવાયેલા એવા આ પ્રભુને હું નમસ્કાર, કલાનિધમને નમસ્કાર કરું છું. આ ચોથા શ્લોકમાં થયું. છેલ્લા શ્લોકનો આપણે કરી લીધું. ભાગવતનો અર્થ બતાવ્યો છે કે ભાગવતનું તમામ સાર આ છેલ્લા શ્લોકની અંદર લખેલો છે. હવે આપણે આપણું કાવ્ય ગીત બોલીએ. કાવ્ય ગીતનું છે કાવ્ય સવારે કાંઈ વાંધો નહીં. કેમાં છે? તમને પેપર આપ્યું છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે એમ જ બોલી લઈએ. છે ચાલુ કર્યું બધા પુસ્તક આપ્યું ધાર્મિક છે ને કાગળ બાજુમાંથી જોઈ લઈએ. ભાઈ વચ્ચે રાખો બહાર. બધા પેપર કાઢ્યું? બરાબર. પ્રભાતે સવેરા
પથારી તજીધો બજીલો વ્રજાધીશ પદારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો ભણો એક ચિત્તે નિશાળે જઈને રમો સર્વ સાથે હળીને મળીને નઠારા જનોને સદા દૂર રાખો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો બનો વિશ્વાસી વિવેકાદિ શીખો રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો ન ઈર્ષા ન નિંદા ન જીદે ભરાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે હસો ને હસાવો સદા મોજ માણો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો થઈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે ગ્રહો સદ્ગુણોને સુવિદ્યા વધારો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી કૃપા પાત્ર ભાવા કરો પ્રેમ ભક્તિ બની નમ્ર સૌને સુસન્માન આપો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો બધું વિશ્વ એનું રમે વિશ્વરૂપે તમારા બધાના પૂરે વિરાજે અત કોઈને ન જરાય દુભાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાવો સમર્પી પદાર્થો પછી સર્વ ખાવો જનેતા પિતાની ન આજ્ઞા ઉઠાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો શ્રી વલ્લભાધીશ કી આપણે આ પહેલો શ્લોક રાગમાં અને લયમાં કોણ બોલશે? પહેલો નહીં જતા બોલશે કોઈ? તમે મારી સાથે તો બધા બોલો છો, પણ સ્વતંત્ર કોઈ બોલશે? પ્રભાતે સવેરા પથારી તજીદો પજીલો રજાધીશ પદારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાડો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. એટલું સરસ બોલી. બીજા કોઈ બીજો શ્લોક બોલશે? હાલો બોલે. એક ચિંતે નિશાળે જઈને રમો સર્વ સાથે હરીને મળીને નઠારા જનોને સદા દૂર રાખો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. ત્રીજો શ્લોક. પનોમિષ્ટ ભાષી વિવેકાદિ શીખો રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો ન ઈર્ષા ન નિંદા ન જીદે ભરાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. પછીનો શ્લોક. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે
સોને રસાવો સદા મોજ માનો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો પછીનો શ્લોક શીખો ન આવડે તો શીખવાડો બસ થઈ શાંત કઈ શાંત બેસો સભામાં જઈને બરોબર થઈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણ જ્ઞાન માટે પછી ગ્રહો ગ્રહો સદગુણોને બસ એ બેન બોલે તો પાછળ બનતો જાય સદા સદગુણ સિદ્ધાંત હૈયે ઉતારો બોલો પછીનો બરોબર ન ભૂલો જોઈ બોલવાનું એને નથી વાંચતા જ આપતું નથી કેવું લયમાં શીખવાડવું પડશે ને હું બોલો તો આમ. બેન બોલે એમ બોલો ન ભૂલો તમે છો કૃપા પંથી કૃપા બની નમ્ર સૌને સુસન્માન આપો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો પછી વિશ્વ બધું એનું એને તો એનું રમે વિશ્વ રૂપે તમારા બધાના રે વિરાજે અંત કોઈને ના જરાય ભાવો સમાજ સિદ્ધાંત હૈયે ઉતારે અહીંયા આપો ત્યાં નાની છોટી બચ્ચી બે મધ્ય એથી નવા છે એટલે બોલો બ્રહ્મ બ્રહ્મ સંબંધી નિષ્પથાઓ સમર્પિત બધાઓ પછી ખાઓ જનતા પિતાની આજ્ઞા ઉઠાવો સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ ખાવો સમર્પી પદાર્થો પછી સર્વ ખાવો જનેતા પિતાની ન આજ્ઞા ઉઠાવો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો સરસ પુસ્તક બધા લઈએ છે કાંઈ વાંધો નહીં. હવે ઓલો વાર્તા તો પછી લઈએ આપણે કાલે એક પાઠ માટે લઈએ પછી નહીં. છેલ્લી વાર્તા લઈએ બરોબર આ પુસ્તકમાં ગયા વખતે આપણે થોડોક અભ્યાસ કર્યો હતો મંગલાચરણમાં પાનું પહેલું પાનું છે પુસ્તકનું બધાય પણ પ્રવેશિકા છે ને પહેલું પાનું નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણિ રૂપ નામ વિભેદે જગત ક્રીડતી યો યદઃ પહેલું પાનું પહેલો શ્લોક છે હવે હું અડધો શ્લોક બોલું છું મારી પાછળ તમારે બધાને અડધો શ્લોક તેલવાનો છે બધાને ખુલી ગયો પહેલું પાનું બતાવી દો પહેલું પાનું નહીં છોકરા એ મૂકી દે આપણે પહેલું પુસ્તક કાઢો
નમો ભગવતે તસ્મે બોલો નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતિ યો યતઃ જગત ક્રીડતિ યો યતઃ નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતિ યો યતઃ માઇક કદાચ નડશે ઓલા બોલવા માઇક લઈ લો અંદરથી લઈ લો અંદરથી લઈ લીધો અહીંથી લેવાઈ જશે એટલે તમે આપણા વજનદાર એમ છે છે. ઓહો. અહીંયા પ્રથમ શ્લોકમાં નમો ભગવદે કોને નમન નમો એટલે નમસ્કાર ભગવદે ભગવાન કોણ ભગવાન કૃષ્ણ કેવા છે કૃષ્ણ અદ્ભુત કર્મ વાળા અદ્ભુત કર્મ એટલે રૂપ નામ વિભેદથી જે લીલા કરી રહ્યા છે ક્રીડા કરી રહ્યા છે એટલે જગતમાં જેટલી વસ્તુઓ છે રૂપ એટલે આકાર અને નામના ભેદથી કૃષ્ણ પોતે જ બને છે અને તેમાં ક્રીડા કરે છે આવા અદ્ભુત કર્મ વાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન છે સમજણ પડી કોને નમન છે આમાં બોલો બોલો શા માટે નમન છે અદ્ભુત કર્મ કરવા વાળા છે અદ્ભુત કર્મ એટલે શું કે નામ રૂપથી જગતમાં સર્વ જગ્યાએ વ્યાપ છે આપણે અહીંયા હોય તો ઘરે નથી મમ્મી પાસે નથી મમ્મી પાસે તો અહીંયા નહીં હોય આપણે તો એક જગ્યાએ રહી શકીએ છીએ ભગવાનનું એવું નથી કે દરેક જગ્યાએ દરેક સમયે દરેક વખતે હોય છે એટલે અદ્ભુત કર્મ કીધું ભાગવતમાં ભગવાનના અદ્ભુત કર્મોની ઘણી વ્યાખ્યા છે ફરીવાર શ્લોક બોલું છું ઉચ્ચાર શુદ્ધિ માટે નમો ભગવતે કૃષ્ણે નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેન જગત ક્રીડતિ યો યત આવા ભગવાન શ્રી કૃષ્ણ જે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ છે સર્વથી ઉત્તમ છે એટલે ભગવાન ભગવાન એટલે કોને કહેવાય ભગવાન ભગ એટલે 6 વસ્તુ જેનામાં 6 ધર્મો હોય એને ભગવાન કહેવાય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આ છે 6 ધર્મો છે એ જે ધારણ કરે છે એટલે ભગ અને વાન એટલે ધારણ કરવું એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં આ 6 ધર્મો રહેલા છે બીજામાં અંશંશ ધર્મો હોય કોઈનામાં ઐશ્વર્ય હોય તો કોઈનામાં વીર્ય હોય કોઈમાં શ્રી હોય તો કોઈનામાં યશ હોય બધામાં બધું હોતું નથી પણ ભગવાન શ્રી કૃષ્ણમાં બધી વસ્તુ છે એટલે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ કીધા પૂર્ણ કોને કહેવાય પૂર્ણ કોને કહેવાય પૂર્ણ એટલે જેમાં બધું હોય હા જો પૂર્ણ એટલે એમાં બધું હોય
એક ઉદાહરણ તમને દઉં. એક બાલટી હોય આખી ભરેલી જલની, એમાંથી 3 ટપ પાણી આપણે બહાર કાઢી લઈએ તો બાલટી કેવી થઈ જશે? અડધી થઈ જાય ને, અડધી થઈ જશે. પૂર્ણાનંદ એને ન કહેવાય. પૂર્ણાનંદ ગમે એટલું જલ એમાંથી નિકાલો પણ પૂર્ણ રહે, એને પૂર્ણાનંદ કહેવાય. એટલે ભગવાનમાં એટલું બધું સામર્થ્ય છે શ્રી કૃષ્ણમાં કે અનેક લીલાઓ એક સાથે, એક આંખના પલકારામાં અનેક લીલા કરે એવા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે અદ્ભુત કર્મવાળા ભગવાન શ્રી કૃષ્ણને કીધા છે. અને એને પ્રથમ ભગવત સ્વરૂપને વંદન કર્યું છે. ત્યારબાદ કોને વંદન છે? હવે આપણે બીજો શ્લોક જોઈએ. જયતિ વલ્લભાચાર્યો, બોલો. જયતિ ચ વિઠ્ઠલેશ્વર, જયતિ ચ વિઠ્ઠલેશ્વર, પ્રભુ શ્રીમાન પુરુષોત્તમસ્ય તચ્ચેવ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. જયતિ શ્રી વલ્લભાચાર્યો, જયતિ શ્રી વિઠ્ઠલેશ્વર. સાથે બોલો. જયતિ શ્રી વલ્લભાચાર્યો, જયતિ ચ વિઠ્ઠલેશ્વર, પ્રભુ શ્રીમાન પુરુષોત્તમસ્ય તૈચ્ય નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. પેલા જય શ્રી વલ્લભાચાર્યને છે, બીજો જય શ્રી વિઠ્ઠલેશ પ્રભુને છે, શ્રી ગુસાઈજીને છે. શા માટે છે? કોઈ કહેશો? આમાં છે જવાબ, આમાં જ છે. પુસ્તકમાં છે જ જવાબ. પુસ્તકમાં જવાબ છે જય તી. જય શા માટે કીધું? આપણે કહીએ તમારી જય. શા માટે તમારી જય? તમે સારું બોલ્યા, સારું કામ કર્યું, તો એની જય બોલી છે ને. પપ્પા મમ્મી આપણે ફર્સ્ટ ક્લાસ પાસ કરીને માર્ક લઈને આવ્યો હોય 100 તો આપણે શાબાશી આપે ને. શાબાશીનો મતલબ જય હો. તો અહીંયા મહાપ્રભુજીને શ્રીમદ પ્રભુચરણ ગુસાઈજીને જય શા માટે કીધું? કોઈ કહેશો? આમાં છે જવાબ દેવો. પુષ્ટિ ભક્તિ માર્ગ, જેણે પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરી છે. આ સૌ આચાર્યોએ દર્શાવેલ પુષ્ટિ ભક્તિ માર્ગના. બરોબર છે, જવાબ દીધો. જેણે આપણને પુષ્ટિ પથ દર્શાવ્યો છે, પુષ્ટિ પથ પ્રગટ કર્યો છે, પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. હવે વાત આવી છે આપણા શાસ્ત્રોમાં, ભગવદ્ ગીતા, ભાગવતમાં પુષ્ટિ માર્ગ શબ્દ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ છે અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. 3 વસ્તુ આપણને બતાવવામાં આવી છે. કેવી રીતે છે? પુષ્ટિ માર્ગ એટલે ભગવાન શ્રી કૃષ્ણની સ્વયં કૃપા. લખો તો લખી લ્યો. આમ આપણા સંપ્રદાયની અંદર 3 પુષ્ટિ માર્ગ શબ્દો રહેલા છે. પુષ્ટિ માર્ગ, બીજું પુષ્ટિ ભક્તિ માર્ગ અને ત્રીજું પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. પુષ્ટિ માર્ગ એટલે શું? જે પુષ્ટિ એટલે કૃપા, અનુગ્રહ. ભગવાન કોઈ જીવ ઉપર ક્યારેય પણ કોઈ પણ હેતુ વગર કૃપા કરે એને પુષ્ટિ કહેવાય. ભગવાન કોઈ પણ જીવ ઉપર, દુષ્ટ હોય, દુરાચારી હોય, છતાંય ભગવાન કૃપા કરે તો એનો ઉદ્ધાર થઈ જાય, એને પુષ્ટિ કાર્ય કહેવાય. હવે પુષ્ટિ ભક્તિ માર્ગ કેમ આવ્યો? જેમાં ભક્તિથી ભગવાન મળે. ભગવાન ઓમાં ભક્તિ નથી, ભગવાનની ખાલી કૃપા છે કે મારે આ જીવનો ઉદ્ધાર કરવો છે, તો એ પુષ્ટિ માર્ગનું કાર્ય છે. પણ જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગ આવે ત્યારે ભગવાનને ભક્તિથી ભગવાન મેળવી શકાય, એક ભગવાન પ્રાપ્ત થાય એવી ભગવાન જ ભક્તિ આપે, એને પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ કોણ છે? ગોપીજનો. કોણ છે? શ્રી ગોપીજનો. પુષ્ટિ માર્ગ ભગવાન કૃષ્ણ પોતાના હાથમાં છે, પોતે જે કરવું એ કરાવે. માનો કે અજામિલ હતો, આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે અજામિલે બહુ પાપ કર્યા, છતાં નારાયણ શબ્દ બોલ્યા અને નારાયણ દ્વારા ભગવાન એમ થયું મારે આનો ઉદ્ધાર કરવો, એ પુષ્ટિ કાર્ય કહેવાય. એને કોઈ દિવસ સારા કામ નહોતા કર્યા, છતાં એક છેલ્લા શબ્દએ
એ પોતાના પુત્રનું નામ નારાયણ હતું અને મરતી વખતે પુત્રના નામને સાહેબ ડિસ્ટર્બ બધા બંધ કરી વાંધો નહીં આ વિદ્યાર્થીઓ આ બારી બંધ કરી અમારો અવાજ તો મોટો છે મને સંકોચ થાય છે બોલવાનું. એટલે પુષ્ટિ એને કહેવાય ડાયરેક્ટ ભગવાનની કૃપા. હવે એનું ઉદાહરણ તમને સાદી રીતે સમજાવું. વડાપ્રધાન મોદી છે આપણા, એ એમ કે ભાઈ તમને મારે મળવું છે, કેટલી વાર લાગે? વાર લાગે? ના લાગે ને. મોદી એમ કે, વડાપ્રધાન સર્વોચ્ચ સત્તાધીશ વ્યક્તિ એમ કે મારે આ ભાઈને મળવું છે, તો ફટાફડી બધા રસ્તા થઈ જાય. હવે મારે કોઈને એમ કેવું કે મારે મોદીને મળવું છે તો કેટલી મંજૂરી લેવી પડે? જુનાગઢમાં મંજૂરી લેવી પડે, ગાંધીનગરમાં મંજૂરી લેવી પડે, દિલ્હીમાં જઈને મંજૂરી લેવી પડે, કલેક્ટરની અધિકારીની મંજૂરી જ્યારે લેવો ત્યારે ઈ ભગવાન મળે. ત્યારે ભગવાન મતલબ ઈ સ્વરૂપ મળે, સર્વાધીશ સત્તાધીશ સ્વરૂપ. હવે ભગવાન જ્યારે કૃપા કરે એમ મોદી નક્કી કરે કે આ મથુરભાઈને મારે મળવું છે એટલે ફટાફટ રસ્તો થઈ જાય. આને પુષ્ટિ કહેવાય. જે ભગવાન પોતે એમ કે આ જીવને મારો ઉદ્ધાર કરવો છે એને પુષ્ટિ કહેવાય. અને પુષ્ટિ ભક્તિ માર્ગ એટલે નિષ્કામ ભાવે જે ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન મળે એ પુષ્ટિ ભક્તિ માર્ગ. અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સમ એટલે સારી રીતેની વ્યવસ્થા કોણે કરી? હમણાં આવ્યું ના, હવે આવ્યું. આપણે મુખ્ય વાત પર આવ્યા. આપણા આચાર્ય મહાપ્રભુજીએ આપણને સિદ્ધાંત બતાવ્યા. શું સિદ્ધાંત બતાવ્યા? કે આ રીતની તમે કૃષ્ણની ભક્તિ કરશો, તમારા ઘરમાં પ્રભુને પધરાવી તમારું સર્વ સમર્પણ કરી અને કૃષ્ણની ભક્તિ કરશો તો હું તમને કહું છું કે કૃષ્ણ મળશે. આ બાંહેધરી આપનાર ફક્ત ઓનલી વન મહાપ્રભુજી છે. ઓમાં કઈ બાંહેધરી નથી, મળે કે ન મળે ભગવાન. પણ અહીંયા સંપ્રદાયની સમ એટલે સારી વ્યવસ્થા, જે સારી વ્યવસ્થા રૂપી ભક્તિ માર્ગ બતાવ્યો છે મહાપ્રભુજીએ. એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના ગુરુ મહાપ્રભુજી. પુષ્ટિ માર્ગ સ્વતંત્ર કૃષ્ણ માટે એના ગુરુ કૃષ્ણ કહી શકાય. પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનો કહી શકાય. અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની વ્યવસ્થાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે, જેણે સિદ્ધાંતિક રીતે દરેક વ્યક્તિને અનુકૂળ આવે એ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગ સ્થાપિત કર્યો. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ કહેવાય છે. અને ગોપીજનો અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. એટલે અહીંયા મહાપ્રભુજી વલ્લભાધીશનો જય હો, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ ગુસાઈજીનો જય હો, શ્રી પુરુષોત્તમજીનો જય હો. આ સર્વ આચાર્યોએ દર્શાવેલ પુષ્ટિ ભક્તિ માર્ગનો જય હો. પુષ્ટિ શબ્દમાં બધું આવશે. જુઓ, પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. સમજ્યા ને? ત્રણેય વસ્તુ આવી ગઈ. પુષ્ટિ માર્ગ ખાલી માર્ગ કૃષ્ણનો થઈ ગયો. પછી પુષ્ટિ ભક્તિ માર્ગ, એમાં ભક્તિ આવી. હા, ગોપીજનો બન્યા. પણ ભક્તિ એ કર્તવ્યનિષ્ઠતા. આપણે કાંઈક કરીએ તો ભક્તિ કહેવાય. ઓમાં કાંઈ કરવાનું નથી. ભગવાનને ધારે એને પોતાની પાસે લઈ શકે. અને આમાં તો કૃષ્ણને નિષ્કામ ભાવે કોઈ ભક્તિનો એક પ્રવાહ આપ્યો છે, જેમાં ભગવાનનું સ્વરૂપાત્મક ભાવ પ્રગટ થઈને ભગવાન પાસે જવાનું. એને પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય જે ગોપીજોને બનાવેલી રીતની વ્યવસ્થા સારી રીતે કરી મહાપ્રભુજીએ, એટલે આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કહેવામાં આવે છે. હવે બીજો આપણે ચેપ્ટર એમાં છે ધર્મ. આજે ધર્મ વિશે થોડું આપણે જોઈએ. અન્ન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. બરોબર, પુસ્તકમાં તમારા ધ્યાન રાખજો, હું બોલું શબ્દ એ પ્રમાણે. અન્ન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. સુદૃઢ શરીરવાળા બુદ્ધિશાળી લોકો જ જીવનમાં પ્રગતિ કરી શકે છે. પરંતુ શું આપ એ જાણો છો કે જે જીવાત્માને કારણે પ્રાણીઓની શ્વસન ક્રિયા ચાલે છે, કે જેના કારણે પ્રાણીઓ હાલી ચાલી શકે છે, બોલી શકે, વિચારી શકે છે, તે જીવાત્માનો ઉદ્ધાર, ભલુક અને કલ્યાણ કેવી રીતે થાય? અહીંયા અન્ન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. સારું અન્ન ખાઈએ તો આપણને
સારો અન્ન ખાવાથી અને અભ્યાસથી. જો બે વસ્તુ બતાવીશ. અભ્યાસ એટલે જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત કરવું એને અભ્યાસ કહેવાય. તમારી ભાષામાં સ્કૂલમાં તમે અભ્યાસ કરો અને સ્કૂલમાં પહેલો નંબર આવે, બીજો નંબર આવે, એને અભ્યાસ કહેવાય. એટલે જ્ઞાનની જિજ્ઞાસા જેને હોય એને અભ્યાસ કહેવાય. જેને આપણે જાણવું છે એને અભ્યાસ કહેવાય. એટલે અન્ન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. મનુષ્યની બુદ્ધિ, કારણ કે સર્વોત્તમ જીવનમાં સર્વોત્તમ વસ્તુ કઈ? બુદ્ધિ. બુદ્ધિ વગરનો મનુષ્ય નકામો છે. જાડો હોય મારી જેમ, હૃષ્ટ હોય, પણ બુદ્ધિ ન હોય તો કોણ એને પૂછે કઈ? બુદ્ધિ સર્વોત્તમ. દરેક વ્યક્તિમાં બુદ્ધિ હશે તો તમે સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ નંબર આવી શકશો. બુદ્ધિ નહીં હોય તો તમે નિશાળે જશો, ભણશો, પણ શું કામની? બુદ્ધિ જ નથી આપી. તો બુદ્ધિની સારી બુદ્ધિ મેળવવા શું કરવું? અહીંયા ધર્મ આપણને ઉપદેશ આપે છે કે બુદ્ધિ સારી બનાવવી હોય તો પહેલા તો અન્ન, પૌષ્ટિક અન્ન ખાવું જોઈએ, જેના કારણે આપણું શરીરનું સુયોગ્ય પોષણ થાય. એટલે પીઝા અને શું કે પાણીપુરી, ભેળપુરી, બજર ને કેવું ખાશું તો આપણી બુદ્ધિ અન્ન પૌષ્ટિક અન્ન ન કહેવાય. દૂધ છે, માખણ છે, એ બધા પૌષ્ટિક અન્ન છે, એ ખાવા જોઈએ. રોટી, શાક, એ બધા દરેક ફળ ફૂલ ખાવા જોઈએ. એ અન્ન આપણે લેવું જોઈએ. એટલે અહીંયા કીધું કે માણસની બુદ્ધિના વિકાસ માટેનું પહેલું પગથિયું છે કે તમારે પૌષ્ટિક અન્ન ખાવું અને પૌષ્ટિક અન્ન સાથે અભ્યાસ કરવો. અભ્યાસ ન કરો, પુસ્તક સ્કૂલે જાઓ, શિક્ષક ભણાવે, પછી ઘેર આવી પુસ્તક ચોપડી બંધ કરીને બેસી જાઓ ટીવી જોવા, પછી શું થાય? પરીક્ષા ટાઈમે બુદ્ધિમાં આવે કઈ શબ્દ યાદ આવે કઈ ના આવે. આ વિકાસની એટલે મેધાવી, યશસ્વી ને તેજસ્વી થવું છે આપણે, તો આ લક્ષણો આપણામાં હોવા જોઈએ. અહીંયા બતાવે છે સુદૃઢ શરીર વાળા બુદ્ધિશાળી લોકો જીવનમાં પ્રગતિ કરી શકે. તંદુરસ્ત ન હોય તો હાલતા ગોળી ખાવી પડે, માંદા પડી જાય, તાવ આવે, માથું દુખે, સ્કૂલે જતા આળસ ચડે, તો આ સુદૃઢ ન કહેવાય. દ્રઢતા હોવી જોઈએ. એટલે જો સારું શરીર હશે, સારું શરીર શામાં કેનાથી થાય? કે સારા અન્નથી થાય, સારા વિચારોથી થાય. વિચારો એટલે બુદ્ધિ. એટલે આ બધું કરશું તો જીવનમાં પ્રગતિ કરી શકશું. માંદા કાયમી રહેશું, સ્કૂલે જશું તો માંદા માણસને ક્યારેય અભ્યાસની રુચિ ઉત્પન્ન થતી નથી. એટલા માટે અહીંયા કીધું કે જીવનમાં પ્રગતિ કરવી હોય તો, બુદ્ધિશાળી બનવું હોય તો અન્ન અને અભ્યાસ જરૂરી છે. ત્યાર પછી પરંતુ આ તો આપણા બાહ્ય બધી વાતો કરી. ધર્મ તો અંતરની વાત કરવા માંગે છે. આ તો આપણા બાહ્ય સ્ટ્રક્ચર, આપણા શરીરની વાત કરી કે શરીર સારું રાખો તો બુદ્ધિ સારી આવે. પણ ધર્મ તો ભીતરની વાત, અંદરની વાત બતાવવા માટે કહે છે. પરંતુ શું આપ એ જાણો છો કે જીવાત્માને કારણે પ્રાણીઓની શ્વસન ક્રિયા ચાલે છે? આપણામાં જીવ અંદર છે તો શ્વાસોશ્વાસ, શ્વસન ક્રિયા એટલે શ્વાસ લઈએ અને કાઢીએ ને એને શ્વસન ક્રિયા કહેવાય. તો એ ચાલે છે, જેના કારણે માણસ હાલી શકે છે, બોલી શકે છે, ચાલી શકે છે. પણ જીવાત્માનું ભલું કેવી રીતે થાય? એ પ્રશ્ન આપણને કરે છે કે જીવાત્માનું ભલું કરવું હોય તો આપણે તો આપણું આત્માનું, આપણા દેહનું ભલું કર્યું. મેં જે ત્યાં સુધી તમને કીધું, દેહ વિશે કીધું કે સારા અન્ન ખાશો તો દેહ પોષ્ટ થશે, સારો અભ્યાસ કરશો તો બુદ્ધિ વધશે. પણ ભીતરનો ખોરાક, આત્માનો ખોરાક કોણ આપશે? ધર્મ આપશે. હવે ધર્મની વાત આવી. પણ જીવાત્માનો ઉદ્ધાર ધર્મનું આચરણ કરવાથી થાય. સારું ખાઈ, સારું અન્ન લઈ, સારા વિચારો કરીએ અને પછી ધર્મ ન પાળીએ તો, અપશબ્દ બોલીએ, અસંસ્કારી આપણે બનીએ તો સારું ખાવા છતાંય આપણા બધું ક્યાં ગયું? એટલે ધર્મ આપણે સંસ્કાર શીખવાડે છે. એટલે એમ કીધું કે જીવાત્માનો ભીતરનો ઉદ્ધાર તો ધર્મ કરવાથી થાય. તેથી આત્માની ઉન્નતિના સાધન ને ધર્મ કહેવાય છે. જ્યારે શરીરની ઉન્નતિના સાધનો બાહ્ય મેં બતાવ્યા, અન્ન અને વિચાર અને આચરણ અને અભ્યાસ, આ શરીરના ઉન્નતિના સાધનો છે. આપણે સારું બનવું છે, તંદુરસ્ત રહેવું છે, સારો અભ્યાસ કરવો છે, તો આ બધી વસ્તુ જરૂર છે. હવે ધર્મમાં શું કરવું? તો ધર્મ આપણે શીખવાડ્યો છે કે આત્માની જો ઉન્નતિ કરવી તો ધર્મ
એનાથી સાધન છે ધર્મ. અહીં પ્રશ્ન થાય છે કે ધર્મના નિયમો કોણે બનાવ્યા છે? તો ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાને પોતે જ ધર્મના નિયમો બનાવ્યા છે. જો મનુષ્ય ધર્મના નિયમ પ્રમાણે આચરણ કરે તો ભગવાન તેના ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે. તેથી પ્રત્યેક મનુષ્યએ ધર્મનું આચરણ કરવું જોઈએ. અંતે પ્રભુની પ્રસન્નતા એ જ જીવાત્માનો સાચો ઉદ્ધાર છે. પ્રભુની પ્રસન્નતા એ જ આપણો ઉદ્ધાર છે. એટલે આ આપણને ધર્મ શીખવાય છે. સારું આચરણ કરવું, સારો માર્ગે ચાલવું. આ એક ચેપ્ટર આપણો આજનો આ છે. આ ચેપ્ટરમાં આપણે શું વિચાર્યું? એટલું મેં એટલું બોલ કર્યું તો શું વિચાર્યું? અમે કાંઈક તો ખ્યાલ આવ્યો છે ને? દૂર રાખી બસ. આપણે આપણા શરીરનો કઈ રીતે વિકાસ કરીએ અને એની શુદ્ધિ કેમ કરીએ અને આપણે આપણા અંતરમાં રહેલી ભીતર આત્માનો કઈ રીતે શુદ્ધિકરણ કરીએ. હા બસ. બાહ્ય શુદ્ધિ આપણા પૌષ્ટિક અન્નથી, આપણા સારા વિચારોથી અને અભ્યાસથી. કારણ કે અભ્યાસ એવી વસ્તુ છે જેટલી જિજ્ઞાસા તમને અભ્યાસ કરવામાં હશે ને એટલી તમારી બુદ્ધિ તીવ્ર થતી જશે. આપણને આજના યુગમાં કઈ નડતું નથી કઈ આપણને ભલે અવાજ આવે હું આવું એટલે જો સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો ને પછી ઘેર આવીને એનું ચિંતન કોઈ દી કર્યું? ચિંતન એટલે શું ખબર? ચિંતન એટલે શું ખબર કોઈ? રિવિઝન. ચિંતન એટલે કોઈ કહેશો કોને ચિંતન કહેવાય? જવાબ રિવિઝન. હા, રિવિઝન. તમારી ભાષામાં રિવિઝન અને અમારી ધર્મની ભાષામાં વિચારવું. ચિંતન કરવું એટલે વારંવાર વિચારવું. શૈક્ષણિક ભાષામાં એ શબ્દ છે. ધર્મની ભાષામાં હવે તમે સ્કૂલે ટીચર તમને અભ્યાસ કરાવ્યો હોય, અભ્યાસ કરી અને પુસ્તક બંધ કરી અને ઘરે આનંદથી ટીવી જોવો કે રમત ગમતમાં જતા રહ્યો તો શું થાય? જે ટીચરે અભ્યાસ કરાવ્યો એનું એની ચિંતન ન કર્યું તો તમને ક્યારેય હૃદયારૂઢ નહીં થાય, તમારી બુદ્ધિમાં એ શબ્દ નહીં આવે. જ્યારે કોઈ પણ વસ્તુ, એટલે અહીંયા અભ્યાસ શબ્દ કીધો છે. અભ્યાસ એટલે વારંવાર કરવું, જેનું રટણ કરવું, જેનું ચિંતન કરવું. શિક્ષક સ્કૂલમાં બધું લઈ જશે, ભણાવશે, પછી ઘરે આવીને એનું મનન કરવું. ચિંતન એટલે મનન પણ થાય. મનન કરશો તો આપણી બુદ્ધિમાં એ વ્યવસ્થિત કોમ્પ્યુટરમાં આવે ને સેવ થઈ જશે. પછી જરૂર પડે ને ત્યારે આમ ક્લિક કરો. અભ્યાસ કરતા કરતા પરીક્ષામાં આવે કે આ પ્રશ્ન પૂછ્યો કે ધર્મને શા માટે સાધન કીધું? ધર્મને કોના માટે સાધન કીધું? આત્માના. ચેપ્ટર આવી ગયું. જો સ્મૃતિ આવી ગઈ, શબ્દ હતો, આપણે ચિંતન કર્યું તો ખબર પડી કે ધર્મ સાધન ક્યાં માટે કર્યું? કે આત્માની ઉન્નતિ માટે ધર્મ એ સાધન છે. તો આ શબ્દ આવી રીતે ચિંતન વારંવાર કરશું ત્યારે આપણા હૃદયમાં. અને આ ધર્મ કોણે બનાવ્યો? આ ધર્મ આમ લખેલ છે ને, ખુદ ભગવાન. ધર્મના નિયમો કોણે બનાવ્યો? ખુદ ભગવાને. કારણ કે નિયમ નહીં હોય ને તો યોગ્ય માર્ગ નહીં મળે આપણને. આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો નિયમ પ્રમાણે કરવું પડે ને. ડાબી સાઈડમાં આંખું પડે, જમણી સાઈડમાં, રોંગ સાઈડમાં આને તો પોલીસ વાળા દંડ પણ કરે ને. એ નિયમ સરકારે બનાવ્યો, માર્ગ બનાવ્યો. તો એમ દરેક જીવનમાં દરેક અવસ્થામાં નિયમ હોય. સ્કૂલમાં જાઓ, સ્કૂલનો ડ્રેસ હોય, નો પહેરો તો બેસવા દે, ન બેસવા દે. પછી ઇતિહાસનો તમારો ગણિતનો વિષય ચાલતો હોય, તમે ગુજરાતી ખોલીને બેસો તો આ નિયમ છે. એમ ધર્મમાં પણ અમુક નિયમ હોય છે. એ આગળ આપણે અભ્યાસ કરશું, જે તે નિયમો આવશે. પણ નિયમ પ્રમાણે આપણે ચાલવું એ આપણી ફરજ છે. એટલે ધર્મના દરેક નિયમો ભગવાને પોતે બનાવ્યા છે અને ત્યારે જીવાત્માનો ઉદ્ધાર થાય. સચોટ આપણે બંને રીતે ઉદ્ધાર કરવાનો છે. આપણો આ શારીરિક ઉદ્ધાર પણ, એટલે પ્રગતિ જેને કહેવાય. તમારી ભાષામાં તમે ભણી ગણીને હોશિયાર બનો, સારી ડિગ્રી મેળવો ને સારી સર્વિસ કરો અથવા સારા બિઝનેસમેન બનો, એ આપણી બાહ્ય ઉન્નતિ. અને એની સાથે આપણા આધ્યાત્મિક ઉન્નતિ પણ આપણા ધર્મમાં હોવી જોઈએ. આ માટે આપણે ધર્મને અનુસરવું જોઈએ. હવે આપણે આજનો આપણો નવો વિષય છે અષ્ટસખા. તમારા નોટ પેન લઈ આવે તો અષ્ટસખાના નામ તમે લખી લેજો. આપણા માર્ગની અંદર
કીર્તન પ્રણાલિકામાં અષ્ટસખાની નિયુક્તિ કરેલી છે. અષ્ટસખા પહેલું નામ કોનું છે અષ્ટસખામાં? સુરદાસ. સુરદાસ. પછી બીજું નામ, કુંવરદાસ. ત્રીજું નામ, કૃષ્ણદાસ. ચોથું નામ, પરમાનંદાસ. પછી ગોવિંદાસ. ગોવિંદાસ. નંદદાસ, ચતુર્ભુજદાસ અને શેષ સ્વામી. તમને ના લખવાનું, આપણે લેક્ચર ઘણું કરવાનું છે. કુંભનદાસ, સુરદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ અને પરમાનંદ આ કોના અષ્ટસખાને નિયુક્ત કરેલા છે? શ્રી મહાપ્રભુજી. 4 મહાપ્રભુજીના અષ્ટસખા છે અને 4 ગુસાઈજીના છે. એ અષ્ટસખા ખરા, પણ એમાંથી 4 સખા તરીકે મહાપ્રભુજીએ નિયુક્ત કર્યા છે જે કીર્તન સેવાની પ્રણાલિકા માટે. એનું નામ પહેલું છે સુરદાસજી, બીજું છે કુંભનદાસજી, ત્રીજું છે કૃષ્ણદાસજી અને ચોથું પરમાનંદદાસજી. આ 4 સખા શ્રી મહાપ્રભુજીએ નિયુક્ત કરેલા છે. એટલે મહાપ્રભુજીના સેવક પણ છે. આ શ્રી મહાપ્રભુજીના સેવક છે અને મહાપ્રભુજીના નિયુક્ત કરેલા અષ્ટસખામાં 4 સખા, અષ્ટસખામાં 4 સખા આ છે. देखो बेटा, इस स्कूल लेसन करो अष्टसखा. હે? આવી ગઈ છે તમારા બધામાં. એ લોકો નવા છે એનું નામ લખી લીધો ને મોબાઈલ લઈ લીધો એટલે નામ પીડીએફ આવી જાય. અત્યારે એને લખતા નથી આવડતું. એને લખતા નથી આવડતું. ધીરે ધીરે લખો. હે? હા, સાંભળી. એટલે ના બહુ આપણે બહુ ભાર વગરનું ભણતર રાખવું છે. એટલે જેને આવડે એને લખી દો. હવે હું બોલું છું, તમે બધા આ બધું ધ્યાન રાખો. પછી લખજો કે આ ભાઈ લખી દેશે અને તો લખી દે એને એક નોટમાં લખી બે ને લખી દે બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો, અષ્ટસખાના નામ બધા ઉચ્ચારથી બોલો જી. મોટેથી બોલો. હા, ઉચ્ચાર મોટે. પહેલા અષ્ટસખાનું નામ શું છે? સુરદાસ. બીજા કુંભનદાસ. ત્રીજા કૃષ્ણદાસ. ચોથા પરમાનંદાસ. પછી પછી નંદદાસ, પછી ચતુર્ભુજદાસ, શેષ સ્વામી. આ પહેલા 4 સખા છે. સુરદાસ, કૃષ્ણદાસ, સુરદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ અને પરમાનંદ. આ 4 સખાના મુખ્ય છે મહાપ્રભુજીના. અને આ 4 સખા ગુસાઈ. હા, શ્રી વિઠ્ઠલનાથજીના, શ્રી ગુસાઈજીના. એમનું નામ શું છે? ગોવિંદાસ, નંદદાસ, દાસ, ચતુર્ભુજદાસ, નચિત સ્વામી. આની એક યાદ રાખવું હોય તો સુરદાસ, કૃષ્ણદાસ, જો પ્રમાનંદ, કુંભનદાસ, ચતુર્ભુજદાસ, નંદદાસ, શેષ સ્વામી, ગોવિંદ સ્વામી આવી ગયા. આપણી વાર્તા સાહિત્યમાં પુસ્તકમાં આવે છે. હવે એમાંથી આજે આપણે થોડો પરિચય સુરદાસજીનો આજે આપણે વાર્તા સાહિત્યનો લેવાનો છે. બરોબર છે? છે વાર્તા? હા હા છે. તો ભાઈ મેં લખી તો કઈ મોકલી દી. બસ એટલું રહે. આજે અડધું કરીને થોડું મોટું કરે તો કેટલું થાય? પછી કાંઈ ઝૂમ ઇન કરજો. બસ રેડી. હવે આજે આપણે સુરદાસજીનો પરિચય કરવાનો છે. સુરદાસજી કોના સખામાંના એક સખા છે? મહાપ્રભુજી. મહાપ્રભુ. બધા યાદ રાખી લીધું? વાહ. અહીં જે 4 રહી ગયા બધા લખી લે. 4 સખા છે ને, 2 બાકી છે. સુરદાસ, પછી આ કુંભનદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ. પછી અહીં લખો બાકીના લખો. લેસન બરોબર થાય. મમ્મી જો બધી વાંચે ને તો
અષ્ટસખાની સ્મૃતિ થાય જો નંદા, પછી ચતુર્બુદાસ અને શિવ સ્વામી. ચતુર્બુદાસ અને શિવ સ્વામી આ બે બહુ વ્યવસ્થિત લેસન કર્યું. એ કાંઈ વાંધો નહીં, લખાય તો લખો, બાકી કાંઈ વાંધો નહીં. શિવ સ્વામી લખી લીધું. છોટે રામાયણ લીધું તો કેમ બાપા હોશિયાર છે એટલે કાલથી નોટ લઈ આવવાની લખવાનું હોય તો લખવાનું એમ હે ઇંગ્લિશ મીડિયમમાં નથી કે ભણવા? અરે ભગવાન આ દબ મોટું છે આપના રાજકારણી. તો ઇંગ્લિશમાં આપણે નામ લખીએ કાલથી ઇંગ્લિશમાં લઈ આવશું. હાલો હવે આપણી વાર્તા સાહિત્ય ઉપર આવી. શીખવાડવું છે માતૃભાષા છે આપણે ગુજરાતી શીખવું જ જોઈએ. વાર્તા કરી. આપણે આવ્યું હતું ને પ્રવચનમાં આવ્યું તો શું આવ્યું હતું? બસ ગુજરાતી, હિન્દી, સંસ્કૃતનું ગૌરવ રાખવાનું. તમારે ઇંગ્લિશ ભલે ભણો પણ આપણી માતૃભાષા, આપણી દેવ ભાષા એટલે સંસ્કૃત, એનું ગૌરવ હંમેશા હૃદયમાં રાખવું. હવે આપણે આજે સુરદાસજીની વાર્તાનો પરિચય કરીશું. સુરદાસજી દિલ્હી પાસે સિંહ નામનું એક ગામ છે. દિલ્હીની બાજુમાં સિંહ નામનું એક ગામ છે, ત્યાં ગામ આવેલું, તેના રહેવાસી છે. સુરદાસજી ક્યાંના રહેવાસી છે? સિંહી ગામ. ક્યાં આવ્યું ગામ? દિલ્હી પાસે. દિલ્હી પાસે છે. એમના માતા પિતાનું નામ રામદાસ સારસ્વત બ્રાહ્મણ અને માતાનું નામ ભાગ્યલક્ષ્મી. માતા પિતાનું નામ શું છે? રામદાસ. પિતાનું નામ સારસ્વત બ્રાહ્મણ. પોતે બ્રાહ્મણ જ્ઞાતિના છે એટલે સારસ્વત બ્રાહ્મણ. અને માતાનું નામ ભાગ્યલક્ષ્મી. સુરદાસજીને કેટલા ભાઈઓ હતા ટોટલ? એટલે રામદાસ ને 4 પુત્ર હતા. રામદાસ સારસ્વત બ્રાહ્મણ ને 4 પુત્ર હતા. એમાંના એક સુરદાસજી હતા. એટલે 3 ભાઈઓ અને એક સુરદાસજી, એમ 4 કુટુંબની સ્થિતિ કેવી હતી? નિર્ધન. નિર્ધન એટલે અમને જવાબ દેવો. નિર્ધન એટલે ગરીબ. આવકનું કોઈ સાધન નહીં. સુરદાસજી પ્રગટા ત્યારે તેમના નેત્ર ન જોયા. જ્યારે સુરદાસજીનો જન્મ થયો ને ત્યારે આંખ જ નમળે. આજે આપણે આંખના પોપટા હોય ને, પોપટા શું કહેવાય એ નહીં, સીધે સીધું સપાટ. એટલે માતા પિતા ગરીબ હોવા છતાં, એક તો ગરીબાઈ બહુ હતી, એમાં આંધળા. એટલે આ સુરદાસનો જન્મ થયો, એને આંખું જ નહીં, આંખું તો નહીં, વાંધો નહીં, પણ આંખના ખાડાય નહીં. હવે આવા દીકરા જન્મમાંથી શું થાય? એક તો ભૂખમરો પોતાના જીવનમાં, ગરીબાઈ પોતાનામાં હતી અને એમાં આ દીકરાની કાળજી કોણ રાખશે, એની સંભાળ કોણ રાખશે, એને કોણ હાચવશે, આવી ઉપાધિ હંમેશા દરેક માતા પિતાને હોય. આપણે ભણવામાં ઠોઠ હોય ને તો આપણા માતા પિતાની બહુ ઉપાધિ હોય. મારો દીકરો બહુ નબળો છે સ્કૂલમાં, તો એના માટે ઘણા પ્રયત્ન કરે. એમ સુરદાસજીના માતા પિતાએ જ્યારે સુરદાસજીને જન્મ થયો ત્યારે નેત્ર વગરના જોવાથી એ પણ બહુ દુઃખી થયા, બહુ શોક કર્યો. એટલે આ ખ લખાઈ ગયો છે પણ શોક શબ્દ છે. મનમાં દુઃખ થયું અને કહ્યું કે એક તો વિધાતાએ અમને ગરીબ બનાવ્યા, બીજું ઘરમાં આવો પુત્ર જન્મો નેત્ર વગરનો, શા કામનો? તેથી તેમની સાથે કોઈ બોલતું નહીં. હવે સુરદાસજી નેત્ર વગરના હતા એટલે એની સાથે કોણ સંબંધ રાખે? નાના જે તમારા જેવા વિદ્યાર્થી હોય કોઈ સંબંધ રાખતા નહીં, કારણ કે આંધળા એટલે કોણ સંબંધ રાખે? એટલે એમ કરતા સુરદાસજી 6 વર્ષના થયા. હવે ખબર છે આંધળો કોને કહેવાય ને સુરદાસ સુર કોને કહેવાય? બે શબ્દ છે ને, એક સરખા શબ્દ છે, ફેર છે થોડો. જેને જન્મથી નેત્ર ન હોય ને એને સુર કહેવાય, અને જેને નેત્ર હોય શરૂઆતમાં આંખો દેખાતું હોય ને પછી આંખો વહી જાય એને આંધળા કહેવાય. એટલે સુરદાસને આંધળા નથી કહેતા, સુર કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? જેને જન્મથી નેત્ર નથી એટલે સુર. એક વખત જીવન જન્મા પછી દેખે, જોવે અને પછી આંખો વહી જાય એને આંધળા કહેવાય. એટલે આવા સુરદાસજી જન્મથી સુર હતા, દેખતા નહીં. હવે એક દિવસ એવું થયું, એમના પિતાશ્રી બ્રાહ્મણ હતા, એટલે કઈ કર્મકાંડ કરતા હશે તો એના યજમાન તરફનો એક પ્રસંગ આવ્યો અને યજમાને સુરદાસજીના પિતાને દક્ષિણામાં 2 સોનામર આપી અને રાજી રાજી થઈ ગયા. ત્યારે સોનામરની કિંમત પણ મોટી હતી અને 2 સોનામર
4 થી 6 મહિના સુધી ખાવાનું હાલે. એની વેચીએ ને સોનામાં એટલી કિંમત આવતી. તો 4 મહિના ખાવા પીવાનું છે. ત્યાર પછી આ સોનામોર એક છાજલી ઉપર કપડાથી વીંટાવીને મૂકી દીધી. કર્મકાંડ કરીને આવ્યા, યજમાને દક્ષિણા આપી. દક્ષિણા એની ઘેરે સાંજે આવ્યા એટલે એમની ધર્મપત્નીને કીધું કે આજે તો 2 સોનામોર યજમાને આપી છે, આપણે 4-6 મહિનાનું અન્નનું ખાવા પીવાનું થઈ ગયું છે, આનંદથી હવે ખાશું ને રહેશું, અને આને આ સોનામોર છે એને કપડામાં વીંટીને સાજલી ઉપર મૂકી દે, આપણે કાલ સવારે એને વટાવીને આપણું સીધું સામાન લઈ આવશું. આવો વિચાર કરતા કરતા એ કપડામાં વીંટીને સોનામોર મૂકી દીધી. થયું એવું કે ઘર બહુ ભંગાર હતું, નળિયાવાળું મકાન હતું અને ઉંદરડા ત્યાંથી આટા મારતા હતા. હવે એમાં જે સાજલી ઉપર મૂકેલી સોનામોર હતી એ ઉંદરડાએ કપડું હતું એટલે એમ કે આમાં કાંઈક હશે, ખેંચી અને એક કનેરામાં એટલે એક હોલમાં મૂકી દીધી. અમે લખેલું છે કપડામાં વીંટીને મૂકી, પણ ઘરમાં ઉંદર બહુ હોવાથી રાત્રિએ કપડામાં બાંધેલી સોનામોર મકાનની છતમાં આવેલી બખોલમાં લઈ ગયા. સવારે બહુ શોધી, હવે સોનામોર ખોવાઈ ગઈ એટલે બહુ શોધી, ત્યારે પણ મળી નહીં અને બધા રડવા લાગ્યા. ત્યાં આવેલી લક્ષ્મી પણ ચાલી ગઈ. માતા પિતા વિલાપ કરવા લાગ્યા. ત્યારે સુરદાસજી કહે, તમે આવો વિલાપ શા માટે કરો છો? કારણ કે સુરદાસજી આંખો નહોતી પણ દિવ્ય ચક્ષુ તો અંદર હતી. અંદર આત્મા એટલો બધો ભક્તિમય હતો. એટલે સુરદાસજી એમ કીધું કે આવો વિલાપ શા માટે કરો છો? તમે ભગવાનનું ભજન કરો અને ભગવાન સૌ સારું કરશે. એટલે જીવનમાં આપણે શીખ પણ એક લેવાની છે કે જીવનમાં આપણી પ્રગતિ થાય કે અપ્રગતિ થાય, સારું થાય, કદાચ કોઈ સંજોગોમાં નરસું પણ થાય, તો ભગવત કૃપા માનવી આપણે કે ભગવાન કરે સો ભલી કરે. બોલો, ભગવાન કરે સો ભલી કરે. આપણે પડ્યા છે તો પડતા પછી ઊભા થતા શીખવાનું ભગવાન આપણને શીખવાડે છે. કદાચ આ વર્ષે તમે એક્ઝામ દીધી અને તમારો બીજો નંબર આવ્યો તો નાસીપાસ ન થવાય. હવે આવતા વર્ષે હું પહેલો લેવો ધ્યેય રાખીને ભગવાનના શરણે જઈને ધ્યેય રાખવાનો, પ્રભુ આ વર્ષે ભલે બીજો નંબર આવ્યો પણ આવતા વર્ષે પૂરી મહેનત કરી, નિષ્ઠાથી મહેનત કરીને પહેલો નંબર લાવીશ. આવી એટલે ભગવાન કરે સો બોલી કરે. આપણને બોધ આપે છે ક્યારેક આપણું નાનું મોટું અહિત કરીને આપણને સારા માર્ગે લાવવા માટે, સારા માર્ક્સ લેવા માટે પણ, સારી મનને રુચિ કેળવવા માટે પણ ભગવાન કંઈક એવું કરતા હોય. એટલે એમ કીધું સુરદાસજી કે ભગવાન કરે સો ભલું કરે અને ભગવાન નું ભજન કરો તો પ્રભુ સૌ સારું કરશે. ત્યારે માતા પિતા કહે કે અમને કોઈ દિવસ સુખ નથી થયું અને અમે પેટ ભરીને કોઈ અન્ન અમને મળ્યું નથી, પરંતુ ભગવાને માંડ 2 સોનામોર આપી તે પણ ગઈ. ત્યારે સુરદાસજી બોલ્યા કે જો તમે મને ઘરમાં ન રાખો તો હમણાં જ તમારી સોનામોર બતાવી દઉં. સુરદાસજી જાણતા હતા કે સોનામોર ક્યાં છે, આત્મચક્ષુ વાળા હતા, પરમ ભક્ત હતા, પણ હજી પરિચય નથી થયો ભક્તિનો. ભક્તનું બીજ હતું, બીજ બધામાં હોય પણ પરિચય ક્યારે થાય? આપણે અજ્ઞાન તિમિરાન દ્રશ્ય જ્ઞાનાંજન સલાહ્યા. જ્યારે ગુરુની દ્રષ્ટિ તમારી ઉપર પડે ને ત્યારે આપણા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય. એટલે જ્ઞાનમાં અ લગાડ્યું છે ને, જ્ઞાન શબ્દ આ વિષય આવ્યો છે તો કહી દઉં. જ્ઞાન શબ્દ છે શેનો બનેલો છે? આગળ શું છે? અ. જ્ઞાન એટલે જાણવું, અ એટલે અજ્ઞાન એટલે ન જાણવું થાય ને. અજ્ઞાન એટલે ન જાણવું. હવે અને અ છે ને એ ઢંકાયેલો જ્ઞાનનું રૂપ છે. જ્ઞાન તો છે પણ અ આવવાથી ઢંકાઈ ગયું. એમ સુરદાસમાં બધું હતું પણ અ આગળ હતો. એવી રીતે ભક્તિનું બીજ હતું પણ પરિચય નહોતો ભક્તિ કેમ કરવી. એટલા માટે સુરદાસજી પોતાના જ્ઞાન, થોડા જ્ઞાનથી જાણતા હતા. એટલે એના માતા પિતાને એમ કીધું કે તમારી સોનામોર બતાવી દઉં પણ મને ઘરમાં ન રહેવા દો. તો મના માતા પિતા કે સારું, તો તું સોનામોર બતાય, તારે જાવું તો તારી ઈચ્છા. એટલે ત્યાર પછી સુરદાસજી બોલ્યા કે જો તમે મને ઘરમાં ન રાખો તો હમણાં જ તમારી મોરો બતાવી દઉં, પછી મને ઘરમાં ન રાખતા. સુરદાસજીએ કહ્યું જ્યાં કહ્યું ત્યાં શોધવાથી સોનામોર મળી ગઈ અને સુરદાસજી પછી ઘરેથી ચાલવા લાગ્યા. આમે સુરદાસજીનું મન ઘરમાં રાખતું નહોતું કારણ કે વૈરાગી સ્વરૂપ હતું એનું. એને પ્રભુ ભક્તિ કરવી હતી ને ઘરમાં તો આ બધી ઝંઝટ હતી એટલે મન લાગતું નહોતું ને એમાં સમય મળી ગયો. આમ ઘરેથી ચાલતા લોકોના ભૌતિક દુઃખો દૂર કરતા કરતા પોતાની પ્રતિષ્ઠા વધી ગઈ. આવી રીતે સુરદાસજીએ ઘરેથી નીકળ્યા, સોનામોર માતા પિતાને બતાવી દીધી.
માતા પિતાને પાછો મોહ જાગ્યો કે બેટા હવે તો આ સોનામર મળી ગઈ છે, 4-6 મહિનાનું અન્નનું પણ વ્યવસ્થા થઈ ગઈ છે, તો આ છે ત્યાં સુધી રોકા, પછી તારે જવું જાય. સુરદાસજી કે નહીં, હવે મેં તમને જે બોલી આપી છે એ હું તમને બતાવું છું, પણ મને ઘરમાંથી બહાર જવા દો. તો આવી રીતે સુરદાસજી માતા પિતાની આજ્ઞા લઈ અને ઘરથી બહાર નીકળ્યા. અને જ્યાં રસ્તામાં જતા હતા તો સુરદાસજીનું શબ્દ પર સુકન એટલે ખબર ને, સારા કોઈને તકલીફ હોય તો કોઈ સુકન જોવડાવવા જાય. એમ સુરદાસજી પાસે ભૌતિક દુઃખો વાળા ઘણા આવતા. કોઈના બળદ, કોઈની ગાયું કોઈ ઉપાડી ગયું છે, કોઈને કઈ તકલીફ છે, તો સુરદાસજી બધા ભૌતિક દુઃખો દૂર કરતા 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 મોટી પ્રતિષ્ઠા થઈ ગઈ અને સુરદાસમાંથી સુર સ્વામી બની ગયા. સેવક થવા આવ્યા લોકો અને એક જગ્યાએ પર્ણકુટીર બનાવી, મકાન બનાવ્યું અને તળાવ કિનારે આવી રીતે સુરદાસજી બધાના ભૌતિક દુઃખો દૂર કરતા કરતા એટલી બધી પ્રતિષ્ઠા આવી ગઈ. 18 વર્ષ પૂરા થઈ ગયા. 6 વર્ષથી ઘરેથી બહાર નીકળ્યા અને 18 વર્ષ સુધી સુરદાસજીની આ પરિસ્થિતિ થઈ. લોકોના દુઃખો દૂર કરવામાં અને પોતાની પ્રતિષ્ઠામાં, અને પોતે ગાવાના શોખીન હતા એટલે વિરહના બધા ભગવાનના વિરહના કીર્તનો બહુ ગાતા, ભજનો ગાતા. અને આમ જ્યારે સુરદાસજીની 18 વર્ષ લોકોની સેવા કરવામાં વયા ગયા, પોતાની પાસે ભીડ થવા લાગી. આમ સુરદાસ ભીડ થવા લાગ્યા, આમ સુરદાસમાંથી સુર સ્વામી થયા. પરંતુ એક રાતે એમને સમજાયું. શું સમજાયું? કે હું ભગવાનને મળવા વૈરાગ કરીને ઘરથી નીકળ્યો, પણ આ તો મારી પ્રતિષ્ઠા થઈ અને ભીડમાં ભક્તિ ભૂલાઈ ગઈ ને મારો યશ થવા વધ્યો. હવે તો મારે શું કરવું? વિચાર આવ્યો. તો બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને આત્મકલ્યાણનો વિચાર આવે. એટલે એને વિચારી આવ્યો કે આટલી બધી મારી પ્રતિષ્ઠા છે, આટલા બધા મારા વર્ષો વયા ગયા અમારી પ્રતિષ્ઠામાં, આ સુકન જોવામાં અને કોઈની ખોવાઈ ગઈ વસ્તુ બતાવવામાં. વાર્તામાં ઘણું સાહિત્ય રહેલું છે. આમ જો મેં પ્રભુનો યશ વધાર્યો હોત તો સારું. આમાં તો મારું અહિત થયું કે જો મેં ભગવાનના ગુણગાન ગાયા હોત, ભજન ગાયા હોત, કીર્તન કર્યા હોત તો ભગવાનનો ગુણ યશ વધાર્યો હોત. પણ એના બદલે આમાં તો મારો યશ થયો, બધું જોવામાં, દુઃખ દૂર કરવામાં, લે ઉપર ઉડાડી દઉં એટલે બધું સારું થઈ જાય. આમાં મને આમાં મારી પ્રતિષ્ઠા વધતી ગઈ અને લોકો મારી ભક્તિ ભૂલાઈ ગઈ. સુરદાસજી સમજી ગયા. હવે ક્યારે સવાર પડે ને ત્યારે એના પશ્ચાતાપ થયો હૃદયમાં કે હવે શું કરું. ત્યારે સવાર પડે અને જે મઠ લઈને બેઠા હતા, મોટી જગ્યા તળાવ કિનારે, એમાં રાતે વિચાર આવ્યો કે સવાર પડે એટલે અહીંથી ભાગવું પડે. એટલે સુરદાસજી દૂર નીકળીને હવે ક્યારે સવાર પડે ને ક્યારે હું અહીંથી દૂર નીકળી વ્રજમાં જાઉં, ત્યાં ભગવાનનું ધામ છે, ત્યાં મારા આત્માના કલ્યાણનો માર્ગ મને મળશે. આ ભાવથી સુરદાસજી પોતાની આશ્રમમાંથી નીકળી અને વ્રજમાં વ્રજ તરફ આવ્યા. વ્રજમાં આવ્યા, મથુરા આવ્યા, યમુનાજી પાસે વિશ્રામ ઘાટે આવ્યા. જોયું કે અહીંયા પણ જો હું રહીશ, કારણ કે પ્રતિષ્ઠા બહુ વધી ગઈ હતી, સુર સ્વામી બની ગયા હતા, લોકો બધા વાહો વાહો કરતા હતા. એટલે વિચાર્યું કે હવે અહીંયા રહેશું તો એક તો આ મથુરાના ચોબા ને એની અપયશ થશે અને મારો યશ વધશે, એટલે અહીંયા નથી રહેવું મારે. એમ કરીને મથુરાથી થોડુંક દૂર ગૌઘાટ છે, ત્યાં સુરદાસજી ત્યાં મુકામ કર્યો અને ત્યાં રહેવા લાગ્યા. ગૌઘાટ ઉપર ત્યારે કેટલાક દિવસ પછી આચાર્ય મહાપ્રભુજી ત્યાં પધાર્યા, યમુનાજીના સ્નાન કર્યું. ત્યારે સુરદાસજીએ કહ્યું કે આજ અહીં કોઈ કે સુરદાસજીને કહ્યું કે આજે અહીંયાથી વલ્લભાચાર્યજી પધાર્યા છે, જેમણે કાશીમાં માયાવતનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. ત્યારે સુરદાસજી શ્રી આચાર્યના દર્શને આવ્યા, ત્યાં આવીને સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી શિવ મુખેથી કહે છે, શું કઈ ભગવત યશનું વર્ણન કરો. ત્યારે સુરદાસજીએ કહ્યું કે પ્રભુ મને તો પદ ગાયું, ક્યું ગાયું? હું સબ પતિતન કો નાયક, હું તો આવો છો, દુષ્ટ છું, ક્રોધી છું, કામી છું, લોભી છું, આવું રોદડા રોવાનું ચાલુ કર્યું. ભગવાનનો મહાપ્રભુજીએ તો ભગવાનનું યશ ગાવાનું કીધું કે ભગવાનના ગુણ ગાવ. એને બદલે હું પતિતન કો ટીકો, હું તો સબ પતિતન કો નાયક, આ શબ્દો બધા ભીતરના રહેલા વૈરાગના સ્વરૂપ છે. કે વૈરાગી હતા સુરદાસજી. અત્યાર સુધી ભગવાનનો પરિચય નહોતો થયો. ત્યારે આચાર્ય કહે કે સુર થઈને આવો ગળગળો કેમ થાય છે? કઈ ભગવદ લીલાનું વર્ણન કર્યું. ત્યારે સુરદાસજી ગળગળા થયા. ત્યારે આચાર્યએ કીધું કે કઈ ભગવદ લીલાનું વર્ણન કરો. ત્યારે સુરદાસજી કહે, મહારાજ હું તો ભગવદ લીલાનું કઈ સમજતો નથી. ત્યારે મહાપ્રભુજી કહે, સુર શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો, અમે તમને સમજાવી દઈશું.
પછી છે આચાર્ય અષ્ટાક્ષર મંત્ર સંભળાવી, પછી દસમા સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. આમ દીક્ષા દ્વારા શ્રી મહાપ્રભુજીએ સુરદાસજીના સગળા દોષની નિવૃત્તિ કરી અને અનુક્રમણિકા જે ભાગવતની આપણે બોલી છે રોજી સંભળાવી અને ઠાકોરજીની સગળી લીલા સુરદાસજીના હૃદયમાં પધરાવી. તેથી ભગવત લીલા યશનું વર્ણન કરવાનું સામર્થ્ય સુરદાસજીમાં આવ્યું. આ અનુક્રમણિકા લીલા કઈ છે? જો આમાં લખેલી છે, નમામિ હૃદયે શેષે લીલાક્ષરાધિસાય નમઃ લક્ષ્મી સહસ્ર લીલાધી સેવિમાનમ કલા. આ પેલી અનુક્રમણિકા મહાપ્રભુજી જ્યારે સુરદાસજીને સંભળાવી ને ત્યાં ભગવાનની દરેક લીલાનું માના હૃદયમાં જ્ઞાન થયું. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગુરુ જ્યારે દિશા આપે ને, દિશા એટલે નિર્દેશન કરે. અત્યાર સુધી સુરદાસજી સુર સ્વામી હતા અને હવે ગુરુના કૃપાથી, દીક્ષાથી, ગુરુના બ્રહ્મસંબંધ દીક્ષાથી, શરણ દીક્ષાથી અને ગુરુની કૃપાથી ભગવાનની તમામ લીલા સુરદાસજીના હૃદયમાં સ્ફુરિત થઈ અને તે વખતે નવા કીર્તનો ગાયા. આવતી વખતે આપણે સુરદાસજીના જે નવા કીર્તનો છે એનો થોડો અભ્યાસ કરતા સુરદાસજીની વાર્તાનો પણ આગળ પરિચય કરશું. આજની વાર્તાનું આ મુખ્ય હતો કે સુરદાસજી ટૂંકી કરી દેતા આખી વાત આ રીતે ન લખાણું તો વાંધો નહીં. આ રીતે સુરદાસજી મહાપ્રભુજીના પરમ ભક્ત બન્યા અને જેમણે 1.25 લાખ કીર્તનો પ્રગટ કર્યા છે. કેટલા? 1.25 લાખ કીર્તન. એક કીર્તન નહીં, 1.25 લાખ. ભગવાનની સગળી લીલા જેના હૃદયમાં થઈ ગઈ. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધમ. આ બધી લીલા મારા હૃદયમાં બિરાજો. એ મહાપ્રભુજીની કૃપાથી સુરદાસજીના હૃદયમાં બધી લીલા થઈ ગઈ. આવી રીતે સુરદાસ સુર સ્વામી બન્યા. સુર સ્વામીથી હવે સુરદાસજી બન્યા અને હવે પુષ્ટિ માર્ગનું જહાજ બની અને પરમ શ્રેષ્ઠ, પરમ ઉત્તમ ફળ પ્રાપ્ત કરશે. આગળ આપણે સુરદાસજીનો અભ્યાસ કરીશું. આજના અભ્યાસમાં આટલું. હવે સુરદાસજી ક્યાં ગામના હતા? સિંહગામ. એ ગામ ક્યાં આવ્યું? તેની પાસે. બસ, સરસ. સુરદાસજીના માતા પિતાનું નામ, માતાનું પિતાનું નામ રામદાસ. જ્ઞાતિએ કેવા હતા? કેવા બ્રાહ્મણ હતા? શાશ્વત બ્રાહ્મણ લખેલું છે. શાશ્વત બ્રાહ્મણ છે. બરોબર છે. સુરદાસજીના માતા પિતા શાશ્વત બ્રાહ્મણ હતા. રામદાસ નામ હતું. માતાનું નામ ભાગ્યલક્ષ્મી હતું. સુરદાસજીને જન્મતે વખતે શું નહોતું? આંધળા અને સુરદાસમાં ફરક કેટલો? કોઈ વ્યક્તિને અંધ આપણે કહીએ છીએ એટલે આંધળા એટલે અંધ કહીએ છીએ અને સુર કહીએ છીએ. બે શબ્દ આ માર્ગમાં છે. જેને કેવી રીતે? આંધળા એટલે એક વખત જેને દુનિયા જોઈ હોય ને પછી દુનિયા ન જોઈ શકે એને આંધળા કહીએ. અને જે સુર એટલે જે પહેલેથી જ જોઈ, જેને દુનિયા જોઈ જ ન હોય, જન્મ્યા વખતે. જેને નેત્રોની અંદર દુનિયાનો કોઈ જોયું નથી એને સુર કહેવાય. અને એક વખત જોયા પછી આંખું વહી જાય એને આંધળા શબ્દ કહેવાય. ભક્તિ માર્ગમાં આ સુરદાસજી ને સુર કહેવાય છે. એટલે સુરદાસજી એટલે કીધા એને એના વાર્તામાં કે આંધળા શબ્દ નથી આવતો. અને મહાન ભક્ત બન્યા. એવા ભક્ત બન્યા કે ભગવાને જે શિંગાર થયો હોય ને એ સુરદાસજીના હૃદય આંધળા આંખું નહોતી છતાં આંતરચક્ષુથી શિંગારનું વર્ણન કરતા આવા આપણા પરમ ભક્ત કવિ પણ હતા અને પરમ ભક્ત સુરદાસજી હતા. ગામ સિંહીના હતા. દિલ્હી પાસે રહેવાસી હતા. શાશ્વત બ્રાહ્મણ હતા. માતાનું નામ ભાગ્યલક્ષ્મી, પિતાનું નામ રામદાસ. શાશ્વત બ્રાહ્મણ હતા. સુરદાસજીને મહાપ્રભુએ શું આપ્યું? સુરદાસજીએ મહાપ્રભુજીને કેવું દાન આપ્યું કે જેને કારણે હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ? કોઈ કહેશો સુરદાસજીને શું આપવાથી એનામાં ભક્તિ પ્રગટ થઈ? કીર્તન નહીં. કીર્તન કરું નજીક છો કાંઈક મહાપ્રભુએ કાંઈક આપ્યું કે સુરદાસજી ભગવદ લીલા ગાઓ કે ભગવાન મને ભગવદ લીલા તો ગાતા આવડતું નથી તો મારે શું કરવું? તો કે હું તને શીખવાડું. શું આપ્યું? હા, અનુક્રમણિકા. કારિકાની એક અનુક્રમણિકા એટલે નમામિ હૃદયે શેષે લીલાક્ષરાધિસાય નમઃ. એ અનુક્રમણિકા કારિકા કહેવાય. એક દસમ સ્કંદની કારિકા કહેવાય.
એ કારિકાનું દાન થતા અને એની પહેલા દોષની નિવૃત્તિ માટે શું આપ્યું? અષ્ટાક્ષર. હા, શુદ્ધાજીના હૃદયમાં જે જૂના દોષ, પુષ્ટિ માર્ગમાં દોષ પાપ છે ને દોષ કહેવાય, એની નિવૃત્તિ કરવી પડે. એટલે દોષની નિવૃત્તિ માટે અક્ષાક્ષર મંત્રનું દાન દીધું અને શુદ્ધાજીના હૃદયનું નિર્મળ બન્યું. અને તે પછી ભાગવતની જે અનુક્રમણિકા દસમસ્કરની જે લીલાનું દાન કર્યું, જેથી શુદ્ધાજીએ અનંત પદો શ્રી કૃષ્ણ ભક્તિના ગાયા. સરસ. આજનો વિષય અહીંયા પૂરો કરીએ. ફરીવાર અષ્ટસખાના નામ બોલો, આમાં જોયા વગર. બીજા કોઈ બોલશે? ન બોલે આ તો હોશિયાર છે યાર. નવા અષ્ટસખા એકનું નામ બોલજે અષ્ટસખામાં કોઈ પણ. હાલો, આપણે માહિતી જરૂર નથી. અષ્ટસખામાં કોઈ પણ એક અષ્ટસખાનું નામ બોલો. કૃષ્ણદાસજી. બીજા સુરદાસજી. કોણ બોલ્યું? સુરદાસજી. ત્રીજા કુમનદાસ. ચોથા બોલો. હવે ક્રમવાર બોલો. સુરદાસ, ગોવિંદદાસ, નંદદાસ, ચતુર્ભુજદાસ, સ્વામી. હવે મહાપ્રભુજીના આમાંના ચાર સખા ક્યાં છે? મહાપ્રભુજીના કોણ? ઊંચી આંગળી કરો ખાલી. મહાપ્રભુજીના અષ્ટ સખામાંથી ચાર સખા મહાપ્રભુજીના. સખા એટલે સેવક, જેણે મહાપ્રભુજીની કૃપાથી સંપૂર્ણ ભક્તિ માર્ગનું દાન થયું. એવા ચાર સખા મહાપ્રભુજીને ક્યાં આગળ હતા? આમાં જોઈ કરવાની શું છે? દેખાય? આ ચાર સખા કોના છે? શ્રી મહાપ્રભુજીના. ક્યાં ક્યાં છે? બોલો બેટા, બોલો. ક્યાં ક્યાં છે? હા, ગોપીનાથ ને બીજું સુરદાસ. પછી શું છે? પછી આ ચાર સખા શ્રી મહાપ્રભુજીના સેવ્યમાન કરેલા છે. અને ગુસાઈજીના ચાર સખા ક્યાં ક્યાં છે? અષ્ટ સખામાં ચાર સખા ગુસાઈજીના પણ છે. બોલજો બેટા. ગોવિંદાસ, નંદદાસ, ચતુર્ભુજદાસ, સ્વામી. ઓકે, તું બોલજી. ગોવિંદાસ, નંદદાસ, ચતુર્ભુજદાસ ને શિક્ષણ. આ પાકો કરીને આવવાનું કાલે. હો, આજે તમને ચોરી કરવા દઉં છું. આવતે વખતે બરોબર છે? કાલે બધાને હું આ ચિત્ર વગર બતાવીશ કે મહાપ્રભુજીના ચાર સખા. આ સખાનું રોજે સવારે નામ લેવું જોઈએ, જેથી આપણી બુદ્ધિ, આપણી યશસ્વી, તેજસ્વી ને મેઘાવી બનીએ. કેમ કે એનું ચરિત્ર એવું છે કે એના નામ લેવાથી આપણા હૃદયમાં પણ એ ભાવ આવે. જેથી સુરદાસ, કૃષ્ણદાસ, ગોપરમાન, કુમનદાસ, ચતુર્ભુજદાસ, નંદદાસ, શીખ સ્વામી, ગોવિંદચંદ્ર, આ અષ્ટ સખા મારા હૃદય બિરાજો એ ઉઠી અને દંડવત ઠાકોરજીને કરી ત્યારે આપણામાં ભક્તિનો ઉદય થાય છે. બરોબર છે? બુદ્ધિના વિકાસ માટે શું શું જરૂરી છે આપણે એમાં ભણી ગયા. ચલો કેટલી ટાઈમ પીતો સાહેબ. હવે તમારું સંસ્કૃત આવશે ને? હવે હેલો, ધર્મના ટોપિકમાં આપણે આ પુસ્તકમાં આવ્યું હતું. હવે જોવાનું નથી, મેં તમને ભણાવી દીધું. તમારે એમ નથી યાદ કરવાનું. અન અને અભ્યાસ, અન અને શિક્ષા. શા માટે આવું? મનુષ્યની બુદ્ધિના વિકાસ માટે બે વસ્તુ જરૂરી છે. શું? અન અને શિક્ષા. આપણે પીઝા ખાઈએ, બર્ગર ખાઈએ, પછી પાણીપુરી ખાઈએ, ભેળપુરી ખાઈએ, એવું ખાઈએ તો બુદ્ધિ વિકાસ થાય? ના થાય. આપણે માખણ ખાઈએ, ઘી ખાઈએ, એ સારી સારી વસ્તુ, સબ્જી બધી ખાઈ તો આપણી બુદ્ધિનો વિકાસ થાય. અને અભ્યાસથી આપણી બુદ્ધિનો વિકાસ થાય. અભ્યાસ એટલે જે કઈ વસ્તુ બની છે એનું વારંવાર ચિંતન કરવું જોઈએ. શિક્ષક તમારે સ્કૂલમાં જાવ એટલે સ્કૂલનો અભ્યાસનું ચિંતન કરવાનું. ઘરે આવે રિવિઝન, જેને તમે કહો ને કે રિવિઝન કરવું, પણ એમ નહીં આપણે ટીવી ચાલુ હોય રિવિઝન કરતા જાય. સાહેબે લખાયું છે એટલે એના દાખલા લખી, એમ નહીં. એક ચિત્તે હંમેશા ભણવું. જેટલું ભણાય એટલું. અડધી કલાક ભણીએ આપણે. એક ચિત્તે અડધી કલાક ભણશો ને તો એ તમારી બુદ્ધિમાં સેવ થશે. અને જ્યારે જરૂર પડશે ને ત્યારે તમે આમ ક્લિક કરશો ને એટલે એનો જવાબ તમારી સામે આવી જશે. જેમ કોમ્પ્યુટરમાં આવે ને એવી રીતે. પણ એક ચિત્તે આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણું ચિત્ત છે ને એ કોમ્પ્યુટરમાં જેમ સેવ કરો એવું સેવ જેવું જ છે. પણ ક્યારે યાદ આવે? સામે ક્લિક થાય જાય. કોઈ પ્રશ્ન પૂછે ત્યારે આપણે યાદ આવે, હો અમે અભ્યાસ કરતા તે આ વસ્તુ આવી હતી.
તો એ જો તમે બુદ્ધિથી ચિત્ત સેવ કર્યું છે ને તો ત્યારે એ પ્રગટ થશે ને તમારે એક્ઝામમાં પણ કામ આવશે અને ધર્મના અભ્યાસમાં પણ તમારે અવારનવાર કામ આવશે. ધર્મના નિયમ કોણે બનાવ્યા? ધર્મના નિયમ કોણે બનાવ્યા? બોલો બેટા. ભગવાન ખુદ ભગવાને બનાવ્યા. નિયમ શા માટે બને ખબર છે? આપણે સ્કૂલમાં જઈએ, સ્કૂલના જે નિયમ હોય, યુનિફોર્મ નહીં પહેરવાનું, બૂટ ચપ્પલ નહીં પહેરવાના, હાલે? શા માટે ના હાલે? સ્કૂલની વ્યવસ્થા જાળવવા માટે જેમ યુનિફોર્મ પહેરવા પડે એમ ધર્મ માર્ગે ચાલવા માટે મહાપ્રભુજીએ અને ભગવાને ધર્મનો નિયમ બનાવ્યો. એ નિયમ પ્રમાણે ચાલો તો ભગવાનની પ્રાપ્તિ થાય, તો તમને સ્કૂલમાં એક્ઝામ્સમાં તમને સારા માર્ક મળે. એમ ધર્મ માર્ગમાં ચાલવા માટે જે ધર્મના નિયમ છે, ચોરી ન કરવી, હિંસા ન કરવી, અહિંસા ન કરવી, દુષ્ટ અન્ન ખાવું નહીં, આવા ધર્મના ઘણા નિયમો છે. આ નિયમો આપણે પાલન કરશું તો આપણે સારા અને વ્યવસ્થિત બની શકશું. એટલે ધર્મ એ ઘડતરનો પાયો છે. જીવન આપણું ઘડતર બનાવવા માટે ધર્મ આપણામાં આવે છે. અને તમારું શિક્ષણ એ ભૌતિક ઘડતર છે તમારું, કે જે દ્વારા તમે સારો વિકાસ જીવનમાં કરી શકો, સારી સર્વિસ, સારા બિઝનેસમેન બની શકો, કે સારી વ્યવસ્થામાં તમે ભાગ લઈ શકો. એ બાહ્ય જીવન છે. પણ ભીતર જીવન જે ધર્મનું છે એ ધર્મનો આધ્યાત્મિક છે. એ તમારા જીવાત્માનો ઘડતર માટે છે કે સારા વિચારો આવશે, સારું અન્ન ખાશો તો જ સારા વિચારો આવશે, અને સારા વિચારો આવશે તો બુદ્ધિ સારી થશે. આ પ્રમાર્ગના અમુક સિદ્ધાંતો છે. આજે આટલા આપણે ગુણો ભણ્યા. હવે આવતીકાલે હું અષ્ટસખા વિશે પૂછીશ. કુંભદાસજીની વાર્તા તમારા બધાના મોબાઈલમાં આવી ગયેલી છે અડધી. એ વાર્તાનો પણ અભ્યાસ કરજો અને ફરીવાર કાલે રિવિઝન કરશું. શ્રી વલ્લભાધી સખી. હવે તમારે સંસ્કૃત સાહેબ તમે કેટલા વાગ્યા છે? ટાઈમ થઈ ગયો આપણો? કેટલા વાગ્યા છે? 11:35 થઈ ગયો. તો પૂરું કરી રડિયન રહી ગયું. બસ બીજું આજે મારે થોડી વાર્તા હતી ને લાંબો પીડાયો. હા, કાંઈ વાંધો નહીં. તો આશ્રયનું પદ ચલો હાથ જોડો. આશ્રયનો પદ બોલીએ ત્યારે આપણે હાથ જોડી લેવાના. આપણું ધર્મનું મુખ્ય આ પદ છે. અને એક ચીતે આંખો બંધ કરી ને બોલવાનું. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીના સર્વ જગમાં